એટલે એ લઈ જવા માટે બોલો બોલો બરાબર સામાજિક તમારી વાત સાચી છે આ ચર્ચા કરવા જેવી છે કે બે ત્રણ દીકરીઓ હોય બે દીકરીઓ આપણે ધારો કે દાગીના લીધા હોય કેર કરી નાખજો હવે એક સરસ વસ્તુ છે કે આપણે જે દીકરીઓને આગળ આપ્યું હોય એ આપણી દીકરીને એટલા રોકડા આપી દેવાના બધા આ ત્રણ દાગીના લઈને જે આ મોટી બેન કરી છે તો રોકડા થઈ ને અને એક મેચ થઈ જાય આપો થઈ જાય બરાબર ને એટલે આ ચર્ચા કરીને લેજો હવે એકવીસ હજાર થી 1,51,000 સુધી મોમેરો પોતાના સ્થિતિ પ્રમાણે કરી શકશે બરાબર થોડા કદાચ દાગીના આપ્યા હોય તો એની રકમ કદાચ વધી જાય કારણ કે અત્યારના જે ભાવ પ્રમાણે એટલે એ થોડું ચાલે છે સરસ વાત છે એમને કે આપણી જોડીનું કંઈ પણ આપણને આપતો કહેવાય નહીં આપણે એટલે ઉધમના પ્રસાદો સંપૂર્ણ બંધ છે અને દીકરીઓને આપણે કહેવાનું કે આપણે આપતા પણ નાના છોકરાઓને આપતા હોઈએ પણ એમાંથી આપણે કઈ કઈ અમારું બંધારણ નક્કી કરીએ છીએ તો તમે એમાં પ્રેમથી અત્યારે કંઈ પણ ના આપશો બરોબર હવે મામેરું વાળવું નહીં આ તો લગભગ ઓછું થઈ ગયું છે કારણ કે મામેરું ક્યારે વાળતા આપણને ખબર જ છે દુકાનની ચર્ચા થઈ ગઈ એટલે મામેરું વાળવું નહીં અને મામેરામાં 50 માણસોએ જવું થોડા મુદ્દો ચર્ચા કરી લેજો આગળ વધીએ છીએ હવે સગાઈ એટલે કે ચોલ્લામાં સાકર શ્રીફળ સમાધિઓ અને સાડી આટલું જ લઈ જવું બરાબર રેડી છે ભાઈ વાંધો નહીં. પછી બોલમણા પ્રથા બંધ કરવી બોલમણા પ્રથા પ્રમાણ થોડી ઓછી ચાલે છે અહીંયા આ બાજુ છે પણ કઈ વાંધો નહીં એમાં હવે કઈ વ્યક્તિગત રીતે કોઈ કદાચ કોઈ બીમાર જેવું હોય તો વ્યક્તિગત ખબર લઈ આવજો જાહેરમાં જે રાખીએ છીએ આપણે જો ભાઈ સગાઈમાં પ્રશ્ન ફરીથી ચર્ચા કરીએ સગાઈમાં ચોલ્લામાં સાકર શ્રીફળ સમાધિઓ અને સાડી કોને એટલે રોકડમાં આપવા છે એમ આ સૂચન કરો અમારી લખવામાં ભૂલ થતી હોય અમે એટલા તો ભાઈઓને બોલાયા છીએ કે ભાઈ ભાઈઓ કયો અમે નક્કી કર્યું આપણે ભૂલ હોય તો અમને કયો તો ફરીથી બધા શાંતિથી સાંભળજો સગાઈના ચાલ્લામાં સાકર શ્રીફળ સમાધિઓ અને સાડી લઈ જવા હવે ચોલો કરતી વખતે આપણે હાથમાં પણ રાખતા હોઈએ છીએ આ મુદ્દાની વાત છે બોલો